વડોદરા શહેરના લોકોને ગરમીથી રાહત મળે, તડકામાં તેઓએ સિગ્નલ પર ન ઊભું રહેવું પડે તેનું ધ્યાન રાખતા વડોદરા શહેર પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરના સમયે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મહત્વના ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનો અને નિયમોનું પાલન વાહન ચાલકોએ કરવું પડશે। ખાસ કરીને જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોય, દિવસે ને દિવસે તાપમાન વધી રહ્યું હોય, તેવામાં આ તડકામાં બપોરે વડોદરાવાસીઓને સિગ્નલ પર ઊભા રહીને ન સેકાવવું પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા। આ એક સરાહનીય નિર્ણય તેઓ દ્વારા લેવામાં આવ્યો છે। બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલો વડોદરા શહેરના બંધ રહેશે। સર, ઘણા સમયથી લોકોની એક માંગ હતી કે બપોરે 12 થી 4 સિગ્નલો બંધ રહે આ કાળઝાળ ગરમીમાં, અને આજથી જ શરૂઆત થઈ છે। લોકો ખુશ છે, શું કહેશો? ટ્રાફિક મેનેજમેન્ટ માટે શહેરમાં કેટલાક જંકશનોમાં ટ્રાફિક સિગ્નલ કાર્યરત છે, પરંતુ ઉનાળાના સિઝનમાં ઓલરેડી વડોદરા શહેરમાં અને રાજ્યના કેટલાક શહેરી વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર નીકળી ગયું છે। આના લીધે આફ્ટરનૂન જેના સમય છે ત્યારે ટ્રાફિક પણ સ્લેક થઈ જાય છે, અને આપણે રાબેતા મુજબનું સિગ્નલ ચાલુ રાખવામાં આવે, કેટલાક લોકો એમના હોલ્ડઅપ ટાઈમના લીધે અનાનુકૂળતા થાય છે। આને ધ્યાને રાખીને શહેર ટ્રાફિક પોલીસે આફ્ટરનૂન 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળામાં આપણે સિગ્નલનું બંધ કરવા માટે આપણે નિર્ણય લીધો છે। પરંતુ નાગરિકોને આપણે અનુરોધ છે, આ સમયગાળા દરમિયાન પણ તમે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, કૂલિંગ ગ્લાસ માઇલ્ડ કૂલિંગ ગ્લાસ પહેરો, જેથી કરીને તમને તડકાથી બચાવ મળી શકે, અને સાથે સાથે સાથી નાગરિકોના પોતાના સુરક્ષાને ધ્યાને રાખીને તમે શિસ્તબદ્ધ રીતે રોડનો ઉપયોગ કરો, જેથી કરીને આ સમયગાળા દરમિયાન પણ કોઈ પણ પ્રકારનો અકસ્માતના કિસ્સો ન બને અને પોલીસને ઇન્ટરવીન કરવાની નોબત ન આવે, જેથી કરીને સમગ્ર શહેરમાં મોબિલિટી બની રહે, સુરક્ષા બની રહે, અને સમરના હીટ દરમિયાન આપણે રક્ષા પણ મળી રહે। આભાર।